નમસ્કાર મિત્રો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કઈ સીટ ઉપર કયા ઉમેદવારે ફોર્મ રજૂ કરેલું છે એ જાણવું હોય તો ક્યાંથી જાણી શકાય. તો સ્ટેટ ઇલેક્શન કમિશનની એક વેબસાઇટ છે, પોલ મોનિટરિંગ સિસ્ટમ. તમારે વેબસાઇટમાં જવાનું છે, પહેલાં ગૂગલમાં આ રીતે લખવાનું છે, પોલ મોનિટરિંગ સિસ્ટમ. અહીં તમે જોઈ શકો છો. એના પર ક્લિક કરવાથી આ ગુજરાત સરકાર ઇલેક્શન કમિશન છે, એ સ્ટેટ ઇલેક્શન કમિશન, એમની એક આ વેબસાઇટ આવશે. એ સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. ત્યાં ચૂંટણીનો પ્રકાર નાખવાનો છે. ચૂંટણી તમારે જિલ્લા પંચાયતના ઉમેદવારની માહિતી મેળવવી હોય તો એ પણ મળી શકશે, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા. તો આપણે તાલુકા પંચાયતનો એક ડેમો જોઈ લઈએ, તાલુકા પંચાયતમાં કઈ રીતે આપણે માહિતી આ મળી શકે. તો તાલુકા પંચાયત સિલેક્ટ કરવાથી આ બધા અલગ અલગ મેનુ ખુલશે. એમાં આપણે એપ્રિલ 2026માં આ ચૂંટણી યોજાનાર છે એમનું આપણે જોવાનું છે, કયા ઉમેદવારોએ એપ્લાય થયેલા છે. તો ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીં કેપ્ચા નાખવાના છે. અને કેપ્ચા છે એ તમારે જે કેપિટલ છે તો કેપિટલ જ નાખવાના છે. તો આપણે કેપ્ચા ફિલઅપ કરી લઈએ. ત્યારબાદ લોગિન કરશું. લોગિન કરવાથી આ 4 કલરમાં એક અલગ અલગ આ ઓપ્શન બતાવશે. ડેશબોર્ડ છે, નોમિની ડિટેલ છે, લોગિન છે, રિઝલ્ટ છે. તો આપણે નોમિની ડિટેલ્સમાં જવાનું છે, નોમિનેશન ડિટેલ્સમાં. ગ્રીન કલરમાં જે આપને દેખાઈ રહ્યું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. આ ક્લિક કરવાથી તમારે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો છે. નીચે પણ સ્ક્રોલ થાય છે જિલ્લાઓ, અને ઉપર અહીં પણ ડિસ્ટ્રિક્ટ નેમ લખેલું છે. ત્યાં પણ આપણે એ ડિફોલ્ટ આણંદ સિલેક્ટ છે. ત્યાં તમારે કોઈ પણ એ જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે. માની લઈએ કે આપણે એક જુનાગઢ જિલ્લો સિલેક્ટ કરીએ. તો આપણે આ જુનાગઢ જિલ્લો સિલેક્ટ કરેલો છે. ત્યાં પછી નીચે આપણે તાલુકા સિલેક્ટ કરવાના છે. તો આપણે ઉદાહરણ તરીકે આ એક તાલુકો સિલેક્ટ કરી લઈએ, માળિયા તાલુકો. તો માળિયા તાલુકો સિલેક્ટ કરવાથી નીચે આપને એની બેઠકોની માહિતી આપને મળશે. તાલુકા પંચાયતની બેઠકો હોય એ વાઇઝ તમને અહીં જોવા મળશે. તો તમારે ત્યાંથી એ સિલેક્ટ કરવાનું છે કઈ બેઠક ઉપર આપ જોવા માગો છો. તો આપણે ત્યાં ઉદાહરણ તરીકે એક આપણે બેઠક આપણે સિલેક્ટ કરી લઈએ. આપણે માળિયા તાલુકો સિલેક્ટ કરેલો છે ને, હવે આપણે એક માળિયાની કોઈ એક બેઠક આપણે જોઈ લઈએ. એમાં કેટલા ઉમેદવારો એ ઉમેદવારી પત્ર રજૂ કરેલા છે કે ફોર્મ ભરેલા છે. આ માળિયા એક અહીં 7 દેખાય છે, એની ઉપર ક્લિક કરવાનું છે. છેલ્લે જમણી બાજુ આંકડો 7નો દેખાય છે, જમણી બાજુ છેલ્લે ત્યાં ક્લિક કરવાનું છે. એટલે આ રીતે તમને બતાવશે કયા ઉમેદવારે ઉમેદવારી પત્રો રજૂ કરેલા છે. આ કુલ આપ જોઈ શકો છો 5, 6 ને 7 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરેલા છે. તો આમાં આપ એ પણ જોશો કે એક પાર્ટીમાંથી 2 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરેલા છે. તો એમાં એવું હોય છે કે જેને મેન્ડેટ મળે એ માન્ય રહે, બાકીના છે એ અમાન્ય ઓટોમેટિક થઈ જાય, અથવા તો એ ઉમેદવારી પત્ર ખેંચી લે. તો આ ભાજપમાંથી છે, માની લો કે 2 ભરેલા છે, એમાંથી એક ઉમેદવારી પત્રને મેન્ડેટ મળશે એટલે એક માન્ય થશે, અને એક ઉમેદવાર છે ઉમેદવારી પત્ર ખેંચી લેશે અથવા તો એ અમાન્ય થઈ જશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી એક ઉમેદવાર છે, અને આપમાંથી 4 ઉમેદવારે એ ઉમેદવારી પત્ર રજૂ કરેલા છે. જેમાંથી મેન્ડેટ જેને મળશે એ માન્ય ગણાશે, અને બાકીના છે અમાન્ય થશે અથવા તો ખેંચી લેશે. તો આ રીતે તમે જોઈ શકો. વધુમાં એ આપને જણાવવાનું કે આમાં ઘણી વખત એવું હોય કે જે ચૂંટણી અધિકારી હોય એમના તરફથી આ ડેટા છે એ સ્કેન કરીને અપલોડ કરવામાં ન આવેલો હોય, કે આ માહિતી ફિલઅપ કરવામાં આવેલી ન હોય, તો તમને લેટેસ્ટ માહિતી ઘણીવાર મળતી નથી. પણ એનો મતલબ એવો નથી કે તમે નહીં જાણી શકો આના પરથી. 1 કલાક 2 કલાક મોડી હોઈ શકે, કારણ કે છેલ્લો દિવસ હોય ત્યારે એ ફોર્મનો ઘસારો પણ રહેતો હોય છે. તો તમારે એ છેલ્લા દિવસે એ 2 કલાક પછી તમે જોઈ લો તો એ તમને તમામ ઉમેદવારોની માહિતી મળી જશે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને શેર કરજો. અને ચૂંટણીને લગતી કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.